નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપણું સ્વાગત છે। મુસ્લિમ સમાજનો સૌથી પવિત્ર મહિનો એટલે રમજાન માસની આજથી શરૂઆત થવાની હોય ત્યારે વડોદરા શહેરની માંડવી ખાતે આવેલ જે જામા મસ્જિદ છે ત્યાં પર જે મૌલવી સાથે તમામ મુસ્લિમ સમાજના જે અગ્રણીઓ છે તે ઉપસ્થિત છે। હાલ તેઓ મસ્જિદના જે ટેરેસ છે ત્યાં ઉપસ્થિત છે અને જે ચાંદ જોઈને જ્યારે મુસ્લિમ સમાજની અંદર ચાંદ જોઈને જ રોજા રાખવો અને ચાંદ જોઈને જ ઈદ કરવી તેવું મહત્વ ધરાવતું જે કહેવામાં આવે છે તેને લઈને જામા મસ્જિદના ટેરેસ પર મુસ્લિમ સમાજના જે મુફ્તી છે, કારી છે, મૌલવીઓ છે અને સમાજના જે આગેવાનો છે સાથે જે અગ્રણીઓ છે તેઓ હાલ ઉપસ્થિત છે અને તેઓ હાલ જે ચાંદ દેખાયો છે કે નહીં તેની પુષ્ટિ કરી રહ્યા છે। હાલ તમામ જે આગેવાનો છે તે ચાંદ જોઈ રહ્યા છે। સાથે સાથે વડોદરા શહેરના જે ખતીબ સાહેબ છે તેઓ પણ હાલ ઉપસ્થિત છે અને તેઓની નિગરાણીમાં મુસ્લિમ સમાજના જે આગેવાનો છે, મુફ્તીઓ છે તેઓની હાજરીમાં જે ચાંદ દેખાયો છે કે નહીં તે ચાંદ નિહાળવા માટે જામા મસ્જિદના જે ટેરેસ છે ત્યાં પહોંચ્યા છે। હાલ તેઓ આસમાનમાં એટલે આસમાનમાં જે ચાંદ છે તે નિહાળી રહ્યા છે। ચાંદ દેખાશે ત્યાર પછી આપણે તેઓની પ્રતિક્રિયા પણ લઈશું। વડોદરા શહેરના જે ખતીબ છે સાથે સારી મુફ્તી અને મુસ્લિમ સમાજના જે આગેવાનો છે તેઓની ઉપસ્થિતિમાં જે ચાંદ છે તેના દીદાર જે છે તે કરવામાં આવી રહ્યા છે। હાલ મગરિબનો સમય થયો છે, તમામ મસ્જિદોમાં અઝાન થઈ રહી છે અને અઝાન પૂર્ણ થયા પછી જ અવકાશમાં જે છે કુદરતી જે ચાંદ દેખાય છે તેને નિહાળવા તમામ જે મુસ્લિમ સમાજના આગેવાનો છે, ટ્રસ્ટીઓ છે મસ્જિદના સાથે શહેર ખતીબ છે તેઓ દ્વારા ચાંદ નિહાળવામાં આવી રહ્યો છે। હાલ મોટી સંખ્યામાં જે મુસ્લિમ સમાજની મહિલાઓ છે જેઓ એ જ વિસ્તારમાં રહે છે તેઓ પણ ચાંદના દીદાર કરવા પહોંચ્યા છે। રમઝાન ઉલ મુબારકનો મહિનો એટલે મુસ્લિમ સમાજનો સૌથી પવિત્ર અને બરકતવાળો મહિનો ગણવામાં આવતો હોય છે ત્યારે રમજાન માસ દરમિયાન મુસ્લિમ સમુદાયના જે લોકો છે સવારે વહેલા શહેરી કરતા હોય છે અને દિવસભર ભૂખા પ્યાસા રહી અલ્લાહની ઇબાદત કરી રોજો રાખતા હોય છે અને જ્યારે મગરિબ એટલે સાંજ થતી હોય છે ત્યારે તેઓ ઉપવાસ ખોલતા હોય છે અને ત્યારબાદ રાબેતા મુજબ જે તરાબી એટલે કુરાન શરીફનું જે પઠન કરવામાં આવતું હોય છે, જે તરાબી કહેવામાં આવે છે તેને ઈશાની નમાઝમાં તેઓ અદા કરતા હોય છે। એટલે 5 ટાઈમની નમાઝ સાથે જે છે તમામ મુસ્લિમ સમુદાયના જે લોકો છે તે રોજા રાખી અલ્લાહની ઇબાદત કરતા હોય છે। હાલ ચાંદ દેખાયો છે કે નહીં તેને જોવા માટે જામા મસ્જિદની જે છત છે ત્યાં શેર ખતીબની ઉપસ્થિતિમાં ચાંદ જોવામાં આવી રહ્યું છે। હાલ મગરિબની અઝાન પૂર્ણ થઈ છે, હવે થોડીક ક્ષણોમાં જ્યારે ચાંદ દેખાશે ત્યારે શેર ખતીબ દ્વારા એલાન કરવામાં આવશે ત્યારે તેઓની પણ આપણે પ્રતિક્રિયા લઈશું। આપ જોઈ શકો છો કે મુસ્લિમ સમાજના શેર ખતીબ સાથે તમામ અગ્રણીઓ અને વિસ્તારના જે રહેવાસીઓ છે તમામ લોકો હાલ મસ્જિદની ટેરેસ પર ઉપસ્થિત છે અને ચાંદ દેખાય તેની રાહ જોઈ રહ્યા છે। મારા કેમેરા પર્સન મોઇન અઘાડીને કહીશ કે તેઓ અવકાશમાં ચાંદ દેખાયો કે નહીં તે અમારા દર્શકો સુધી તે દ્રશ્યો પહોંચાડે।
આજે વહેલી સવારથી જ જ્યારે મુસ્લિમ સમાજમાં એટલે આજે ચાંદ દેખાઈ જશે તેવું વાતાવરણ જોવા મળ્યું હતું, ત્યારે આ પવિત્ર મહિનાની શરૂઆત જ્યારે ચાંદ જોઈને કરવામાં આવતી હોય ત્યારે મુસ્લિમ સમાજમાં ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. દરેક લોકો અલ્લાહ પાસે અમન, શાંતિ અને ખુશીની દુઆઓ પણ કરતા નજરે પડ્યા હતા. સાથે કેટલાક વિસ્તારોમાંથી એવી મુફ્તી અને કારીઓ દ્વારા પણ એવી પ્રતિક્રિયા અને તમામને આવનાર રમઝાન મુબારકની શુભકામનાઓ પણ પાઠવવામાં આવી અને રમઝાન મુબારકનું શું મહત્વ છે તે પણ સમજાવવામાં આવ્યું. સાથે સાથે રમઝાન મહિનામાં ખાસ કરીને કેવી ઇબાદત કરવી જોઈએ, કયા દાન કરવા જોઈએ, ખાસ કરીને મુસ્લિમ સમાજમાં સદકો, લીલ્લાહ, ખાસ જકાત જે આપવામાં આવતી હોય છે તેને લઈને પણ મુસ્લિમ સમાજમાં જાગૃતતા આવે અને તેને લઈને પણ કેટલાક મસ્જિદોના પેશ ઇમામ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી. રમઝાનુલ મુબારકનો મહિનો એટલે સૌથી પવિત્ર માસ ગણવામાં આવતો હોય છે, ત્યારે શહેર ખતીબ સહિત આગેવાનો દ્વારા જે રમઝાન મુબારકનો જે ચાંદ છે તેના દીદાર કરવા મસ્જિદના ટેરેસ પર હાલ ઉપસ્થિત છે. રમઝાન મહિનામાં ખાસ કરીને જે ગરીબ અને જરૂરિયાતમંદ લોકો હોય તેઓને જકાત, ફિતરા, લીલ્લાહ આપી મદદ પણ કરવામાં આવતી હોય છે, જેથી સમાજમાં ભાઈચારો અને એકતા વધુ મજબૂત બને. આ પવિત્ર મહિનાની શરૂઆત સાથે જ મુસ્લિમ સમાજના ધાર્મિક માહોલ સર્જાયો છે. લોકો અલ્લાહથી દુઆ પણ કરી રહ્યા છે, મસ્જિદોમાં દુઆ થઈ રહી છે. સાથે સાથે કહી શકાય કે વડોદરા શહેર ખતીબ જેમને ચાંદ દેખાયો કે નહીં તેવી જ્યારે જિમ્મેદારી લેતા હોય ત્યારે તેઓ જામા મસ્જિદના જે ટેરેસ છે, જે વડોદરા શહેરની સૌથી સિટી વિસ્તાર માંડવી પાસે જ આવેલી જામા મસ્જિદ અને જામા મસ્જિદના જે ટેરેસ છે ત્યાં હાલ શહેર ખતીબ અને જે આગેવાનો ટ્રસ્ટીઓ ઉપસ્થિત છે અને હાલ ચાંદ દેખાયો કે નહીં તેની રાહ જોઈ રહ્યા છે. થોડીક ક્ષણોમાં હવે જ્યારે ચાંદ દેખાશે ત્યારે શહેર ખતીબ દ્વારા એલાન કરવામાં આવશે અને ત્યારબાદ રમઝાનુલ મુબારક મહિનાની શરૂઆત જે છે થશે. હાલ જે ચાંદ નિહાળવામાં આવી રહ્યો છે, પરંતુ હજી સુધી જે ચાંદ છે તે દેખાયો નથી. જ્યાં સુધી ચાંદ સ્પષ્ટ ન દેખાઈ જાય, જો કોઈ તેની જિમ્મેદારી ના લે ત્યાં સુધી કોઈ પણ જાતની પ્રતિક્રિયા શહેર ખતીબ દ્વારા આપવામાં આવતી નથી. એ જાતે જ્યારે ચાંદ જોશે અને ત્યારબાદ રમઝાનુલ મુબારકનો ચાંદ દેખાયો કે ન દેખાયો તેની જાહેરાત કરશે.
હાલ જ્યારે મગરીબની નમાઝનો સમય થયો છે ત્યારે જે કહી શકાય છે કે મગરીબની નમાઝ બાદ જ્યારે ચાંદ દેખાશે ત્યારે શહેર જે ખતીબ છે તેઓ દ્વારા એલાન કરવામાં આવશે. હવે થોડા જ સમયમાં જ્યારે ચાંદ દેખાશે ત્યારે અમારા દ્વારા તમામ અપડેટ અમારા દર્શકો સુધી પહોંચાડીશું. અને જે ચાંદ દેખાયો છે કે નહીં તે પણ પ્રતિક્રિયા આપણે શહેર ખતીબ દ્વારા લઈશું. કેમેરા પર્સન મોઇન અઘાડી સાથે હું અબરાર સૈયદ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.